કતાર પશ્ચિમ એશિયામાં આવેલો એક સમૃદ્ધ દેશ છે, જેની ઉત્તરમાં સાઉદી અરેબિયા અને પશ્ચિમમાં પર્શિયન ગલ્ફ છે. કતાર તેની આધુનિક ઇમારતો અને વૈશ્વિક સ્તરે ધનદોલત માટે પ્રખ્યાત છે, પરંતુ આ દેશ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને અદ્ભુત બાબતો છે, જે દરેકને જાણવી જોઈએ. આજે અમે તમને કતાર વિશે કેટલાક મજેદાર અને રસપ્રદ તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ. તો વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. કતાર એ ધનદોલત અને વૈભવ માટે જાણીતું દેશ છે અને તે દુનિયાના સૌથી ધનવાન દેશોમાંનો એક છે. કતાર નામનો ઉલ્લેખ સૌથી પહેલા રોમન લેખક પ્લિની ધ એલ્ડર દ્વારા કરવામાં આવ્યો હતો. 19મી સદીના અંતમાં કતાર બ્રિટિશ સત્ર હેઠળ આવ્યું હતું અને 1971માં કતારે સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી હતી. કતારની રાજધાની દોહા છે અને અહીંનો ચલણ કતારી રિયાલ છે. કતારનો વિસ્તાર 11,581 ચોરસ કિમી છે, જે આપણા ગુજરાત કરતાં નાનો છે, પરંતુ અહીંની વસ્તી 28 લાખથી વધુ છે. કતારના લોકો માટે સફેદ વસ્ત્ર પહેરવું અનિવાર્ય છે, જે શુદ્ધતા અને શાંતિને પ્રદર્શિત કરે છે. કતારની 90%થી વધુ આવક તેલ અને પ્રાકૃતિક ગેસથી મળે છે. કતારે દુનિયાના ત્રીજા સૌથી મોટા પ્રાકૃતિક ગેસના જથ્થાનો માલિકી રાખે છે. આ જ કારણ છે કે કતારમાં રહેતા 80% લોકો પર કોઈ ટેક્સ લાગતું નથી. કતારની પ્રતિ માથે આવક લગભગ $60,000 છે, જે વિશ્વમાં ત્રીજા ક્રમે છે. કતારને તેની આધુનિકતા અને ભવ્યતાના કારણે મિની દુબઈ પણ કહેવામાં આવે છે. અહીં દુનિયાના સૌથી વૈભવી અને સુવિધાના સ્ટેડિયમમાંની એક, લુસેલ આઇકોનિક સ્ટેડિયમ, બનાવવામાં આવ્યું છે, જે ફૂટબોલ વર્લ્ડ કપ 2022 માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમ સંપૂર્ણપણે એર કન્ડિશનિંગ અને સૌર ઉર્જા પર આધારિત છે. કતારમાં મહિલાઓને પુરુષો સાથે સમાન હકો આપવામાં આવ્યા છે અને તેઓ શિક્ષણ અને નોકરીઓમાં પુરુષોની બરાબરી કરી રહી છે. 2003માં કતારે પહેલીવાર એશિયન ગેમ્સનું આયોજન કર્યું હતું, જે ખૂબ સફળ રહ્યું હતું. કતારમાં દારૂની વેચાણ અને ખરીદી પર કડક નિયંત્રણ છે, પરંતુ વિદેશી નાગરિકો હોટેલ્સ અને બાર્સમાં તેને ખરીદી શકે છે. કતારની કાનૂની પ્રણાલી શરિયા કાયદા પર આધારિત છે અને અહીંના નિયમો ઘણા કડક છે. કતારમાં વરસાદ બહુ ઓછી માત્રામાં થાય છે, પરંતુ તેમ છતાં આ દેશે આબોહવાની કઠોર પરિસ્થિતિઓ સામે લડવા માટે નવીનતમ ટેકનોલોજી અપનાવી છે. કતાર એ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં પાળતુ પ્રાણીઓની સંખ્યા માનવ વસ્તી કરતાં વધુ છે. આ ઉપરાંત કતારની ચોમાસાની ઋતુમાં પણ દેશની શાનદાર વિકાસયાત્રા ચાલુ રહે છે. અહીં ઉનાળાની ઋતુમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, પરંતુ તમામ મુખ્ય સ્થળોએ અને જાહેર પરિવહન વ્યવસ્થાઓમાં લોકો માટે ઠંડકની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કતારમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતો અને મહોત્સવનું આયોજન થાય છે, જે કતારને વિશ્વમાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. કતાર એ વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંનું એક માનવામાં આવે છે. અહીંનું પોલીસ તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ આધુનિક છે, જેથી ક્રાઇમ રેટ ખૂબ જ ઓછો છે. અહીંના લોકો માટે આરોગ્ય સેવાઓ અને શિક્ષણ મફત ઉપલબ્ધ છે, જે લોકોના જીવન સ્તરમાં વધારો કરે છે. કતારમાં અનેક વૈશ્વિક સ્તરે જાણીતી મનોરંજન અને શોપિંગ મોલ્સ છે, જેમાંથી ધ વિલ્લેજો મોલ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં તમે વિશ્વના ટોચના બ્રાન્ડ્સ અને મલ્ટીક્ઝિન રેસ્ટોરન્ટ્સનો આનંદ માણી શકો છો. મિત્રો, આજના એપિસોડમાં આટલું જ છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો, જેથી તમને અમારી નવા વિડિયોના અપડેટ્સ મળી શકે. તો પછીના વિડિયોમાં મળીએ, ત્યાં સુધી આભાર.